ખારી નદીમાં છોડાતું કેમિકલ તો બંધ થયું, પરંતુ મેડિકલ વેસ્ટ ત્યાં નજરે પડી રહ્યો છે અને લોકો એ બાબતે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદની ખારી નદીમાં મેડિકલ વેસ્ટ નખાતા લોકોની ચિંતા વધી છે, કારણ કે ખુલ્લેઆમ મેડિકલ વેસ્ટ સળગાવતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। તો કોની રહેમ નજર હેઠળ આ કચરો નાખવામાં આવે છે એ પણ એક સવાલ છે। ત્યારે ખારી નદીની આસપાસ આવેલી હોસ્પિટલ્સમાંથી કચરો નખાતો હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। હવે જોવું એ રહ્યું કે આરોગ્ય વિભાગ જાહેરમાં મેડિકલ વેસ્ટ એકમો સામે પગલાં ભરે છે કે કેમ। ખારી નદી ઉપર આવી રીતના મેડિકલ વાળા જે વેસ્ટ એમનો નાખી જાય છે અને એના લીધે અહીંયા પ્રદૂષિત બહુ થાય છે। એ લોકો સળગાવે છે ખરા, આમાં મેડિકલ વાળાએ બી થોડું ધ્યાન આપવું જોઈએ, અર્થતંત્ર વાળાએ ધ્યાન આપવું જોઈએ કે આવી બધી વસ્તુઓ ચેપી હોય છે કે જે એને સળગાવે ને આવી ખુલ્લી મૂકીને જાય તો પબ્લિક હેરાન થઈ જાય અને એના લીધે ખરાબ રોગો બી થઈ શકે એવું છે। હાથીજણથી વિવેકાનંદ નગર જવાના માર્ગ પર એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓ પર મેડિકલ વેસ્ટ જોવા મળી રહ્યો છે। રેગ્યુલર કોઈ હોસ્પિટલના સ્ટાફ દ્વારા અહીં મેડિકલ વેસ્ટ નાખવામાં આવતો હોય તે પ્રકારના દ્રશ્યો છે। ન માત્ર જાહેરમાં સિરિંજ, પાટા તેમજ જે ઇન્જેક્શનની બોટલો છે તે નાખવામાં આવે છે, પરંતુ તેને સળગાવવામાં પણ આવે છે। એક બે જગ્યાએ નહીં પરંતુ ખારી નદી પાસે ખુલ્લામાં તેને સળગાવવામાં આવે છે અને નદીમાં પધરાવવામાં પણ આવે છે। નદીની બીજી તરફ જોઈએ તો બીજી તરફ અનેક જગ્યાઓ પર દવાની સ્ટ્રીપ નદીમાં નાખેલી જોવા મળે છે, પરંતુ તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। સ્થાનિકોમાં ભારોભાર રોષ છે, કારણ કે આ પ્રકારની હોસ્પિટલની કોઈ પણ ચીજ વસ્તુઓ જો સળગાવવામાં આવે તો કેટલી તે જોખમી છે તે બાબતની ગંભીરતા આખરે આરોગ્ય વિભાગ શા માટે લેતું નથી તે સૌથી મોટો સવાલ છે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।